બાળકોનો ઉછેર કરવાનો હોય ત્યારે ઘણા બધા માતા પિતાઓ થાકી જાય છે, કંટાળી જાય છે, આખો દિવસ ઘણીવાર ગુસ્સામાં રહે છે અને ઘણીવાર નિરાશ પણ થઈ જાય છે કે આના કરતાં તો બાળકને જન્મ ન આપ્યો હોત તો સારું થાત, ફસાઈ ગયા. આ બાળકને કેટલી વાર સમજાવીએ છીએ તો પણ માનતો નથી, આના માટે કેટલું કરવું. આવા વિચારો આવે ત્યારે સાથે સાથે ગિલ્ટી પણ ફીલ થાય છે કે આપણે સારા માતા પિતા નથી, આપણે અધૂરા માતા પિતા છીએ, આપણે આપણા માતા પિતા જેટલા સમર્થ માતા પિતા નથી. હવે આવા વખતે કરવું શું જોઈએ એ બહુ મહત્વનું છે. બાળકના વિકાસ માટે તમે જેટલું પણ કરવા માંગો છો એનું એક લિસ્ટ બનાવો અને હૃદય ઉપર પથ્થર મૂકીને નક્કી કરો કે આમાંથી એવી કેટલી વસ્તુ છે કે જે હું બીજાને સોંપી શકું. એના માટે તમે તમારા ઘરના સભ્યો, મિત્રો કે જરૂર પડે તો કામવાળાને પણ રાખી શકો છો. એવું જો તમે કરશો તો શું થશે? પ્રોપર ટાઈમ મળશે, પ્રોપર રેસ્ટ મળશે અને એના લીધે આપણે આપણા બાળકનો સારો ઉછેર કરી શકશું. નહીતર આગળની જેમ જ જો ઉછેર ચાલુ રહ્યો તો પેરેન્ટિંગનો આનંદ આપણને નહીં આવે અને આપણા બાળકને પણ આપણે નુકસાન પહોંચાડીએ છીએ. વી હેવ ટુ હેલ્પ અવરસેલ્ફ ફોર હેલ્પ અવર બેબી. આ વાતને આપણે હંમેશા યાદ રાખીએ. જય હિન્દ, જય ભારત.